નમસ્કાર દોસ્તો, 11મા ધોરણના આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપમાં આપણે સ્વાધ્યાય 3માં વિભાગ F નો અભ્યાસ કરી રહ્યા છીએ. અત્યારે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3ના વિભાગ F માં આજે આપણે દાખલા નંબર 7 ધ્યાનમાં લેવાનો છે. 7મો દાખલો વિભાગ F ની અંદર દાખલા નંબર 7 જે છે અગત્યનો છે. અને સમજો, આગળ આપણે મધ્યક સ્વરૂપે સરખામણી કરવાનો મુદ્દો જોયો છે. એવી રીતે બે કંપનીઓની મધ્યસ્થ સ્વરૂપે સરખામણી કરવાનો મુદ્દો જે છે એ આ 7મા દાખલામાં આપેલું છે. આપણે પેલા બધા વિદ્યાર્થીઓ 7મા દાખલામાં ટેક્સ્ટબુકમાં રકમમાં જોજો ખાસ. 7મા દાખલામાં આપણને આપેલું છે, એક દુકાનમાંથી દરરોજ વેચાતા બે કંપનીઓના તેલના ડબ્બાના વેચાણના આંકડા નીચે પ્રમાણે છે. તેલના ડબ્બાના વેચાણના આંકડા આપેલા છે આપણને, જે 40 દિવસનું વેચાણ દર્શાવે છે. 40 દિવસ દરમિયાન કંપની X અને કંપની Y ના તેલના ડબ્બાનું વેચાણ આપણને આપેલું છે. એટલે બે દાખલાઓ થશે. એમાં તેલના ડબ્બાની સંખ્યા જે છે એ વર્ગ સ્વરૂપે આપેલી છે. તેલના ડબ્બાની સંખ્યા એ આપણને વર્ગ સ્વરૂપે આપેલી છે. 2 થી 5, 6 થી 9, 10 થી 13, 14 થી 17, 18 થી 21 અને 22 થી 25. અને બીજું, કંપની X દિવસોની સંખ્યા, કંપની X ના દિવસોની સંખ્યા અને કંપની X ની આવૃત્તિ. એટલે વર્ગ અને કંપની X એ પહેલો દાખલો, વર્ગ અને કંપની Y એ બીજો દાખલો. કંપની X નો જુદો દાખલો ગણશું, કંપની Y નો જુદો દાખલો ગણશું. કંપની Y ની આવૃત્તિ આપેલી છે આપણને. કંપની X ની આવૃત્તિ 1, 3, 17, 9, 6, 14 કુલ 40, n બરાબર 40. અને કંપની Y ની આવૃત્તિ છે 5, 9, 20, 3, 2, 1, n બરાબર 40. હવે બે કંપનીની આવૃત્તિ આપણને આપી દીધી છે, તો આપણે બે દાખલાઓ ગણવાના થશે. એમાં આપણી પાસે શું માંગેલું છે? રકમમાં નીચેની લીટીમાં આપેલું છે આપણને, વેચાણની સરખામણી કરવા માટે મધ્યસ્થનો ઉપયોગ કરવામાં આવે. મધ્યસ્થ દ્વારા સરખામણી કરવાની છે. મધ્યસ્થનો ઉપયોગ કરવામાં આવે તો કઈ કંપનીનું વેચાણ વધારે છે તેમ કહી શકાય? જે કંપનીનો મધ્યસ્થ ઊંચો આવે એ કંપનીનું વેચાણ વધારે છે એમ જવાબ આપણે આપશું. પહેલા તો આખો દાખલો કેવી રીતે ગણવાનો છે સમજી લો વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા આપણે રકમમાં આપેલા વર્ગ આપણે દર્શાવી દીધા. 2 થી 5, 6 થી 9, 10 થી 13, 14 થી 17, 18 થી 21, 22 થી 25. આ વર્ગ દર્શાવી ગયા. સૌથી પહેલા વર્ગ દર્શાવી ગયા પછી કંપની X ની આવૃત્તિ દર્શાવી દીધી. 1, 3, 17, 9, 6, 4 રકમમાં આપેલું છે આપણને. n બરાબર 40, એનો સરવાળો 40. આટલું કામ પૂરું થયા પછી મધ્યસ્થ શોધવાનો છે. મધ્યસ્થ શોધવો હોય તો એક કોલમ કયું બનાવવું પડે? CFI, સંચય આવૃત્તિ. તો અત્યારે કંપની Y ને આપણે ધ્યાનમાં જ નથી લેતા, ખાલી કંપની X. તો અહીંયાથી અહીંયા સુધી આ માહિતી કંપની X ની થઈ ગઈ. વર્ગ, પછી રહી એની આવૃત્તિ અને પછી CFI. એક ના એક એક મૂકી દીધા. 1 + 3 એટલે થયા 4, 4 + 17 એટલે 21, 21 + 9 એટલે 30, 30 + 6 એટલે 36, 36 + 4 એટલે 40. સંચય આવૃત્તિ કેવી રીતે મળે તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આ આવૃત્તિ જે આપેલી છે એનો સંચય કરવાનો છે. સંચય મતલબ કે ભેગી કરવાની છે આવૃત્તિ. તો ભેગી કરવા માટે પહેલા એક ના એક એમ મૂકી દીધા, પછી 1 માં 3 ઉમેર્યા તો 4 થયા, 4 માં 17 ઉમેર્યા 21 થયા, 21 માં 9 30, 30 માં 6 એડ કર્યા 36, 36 માં 4 ઉમેર્યા તો 40. બસ આ કંપની Y ની માહિતી પછી જોઈએ. તો આખી રકમ તૈયાર થઈ ગઈ. વર્ગ છે અને CFI છે અને FI છે આપણી પાસે. આ ત્રણ કોલમ કંપની X માટે. હવે આપણે કંપની X નો મધ્યસ્થ શોધી લઈએ. તો કંપની X નો મધ્યસ્થ શોધવા માટે બે સ્ટેપમાં દાખલો ગણવો પડે, કારણ કે વર્ગ વાળો દાખલો છે. હા, વર્ગ વાળો દાખલો છે. તો
મોટું સૂત્ર મૂકવું પડે. તો સૌથી પહેલા આપણે મધ્યસ્થ માટેનો વર્ગ નક્કી કરવો પડશે. કંપની X નો દાખલો ગણી નાખીએ છીએ. પહેલા આટલું સમજ્યા, હવે કંપની X નો દાખલો ગણીએ છીએ. મધ્યસ્થ માટેનો વર્ગ બરાબર n/2 નું અવલોકન. આ એનું સૂત્ર આપણે વર્ગ નક્કી કરવા માટેનું મૂકીએ છીએ. મધ્યસ્થ માટેનો વર્ગ બરાબર n/2 નું અવલોકન. તો n એટલે તો 40. કંપની X જોવાનું ને, n બરાબર 40 ના છેદમાં 2 નું અવલોકન. 40 ભાગ્યા 2 એટલે કે 20 નું અવલોકન. હવે આ 20 નું અવલોકન જે જવાબ આવ્યો એને સંચય આવૃત્તિનો જોવાનો. 20 નો સમાવેશ સૌથી પહેલા જેના થતો હોય આપણો મધ્યસ્થ માટેનો વર્ગ. તો 20 નો સમાવેશ કેવો છે? 1 4 21. આ 21 માં 20 આવી છે. તો આપણો મધ્યસ્થ માટેનો વર્ગ કયો નક્કી થશે? 10 થી 13. મધ્યસ્થ માટેનો વર્ગ કયો નક્કી થયો? 10 થી 13. પણ કાલના ગયા વિડિયોની અંદર આપણે જે જોયું હતું એ વિદ્યાર્થી મિત્રો 10 થી 13 નો વર્ગ તો નક્કી થઈ ગયો, પણ વર્ગ જો કન્ટિન્યુ નથી આપેલા. વચ્ચે એક નો ગેપ રહે છે. 2 થી 5 તો પછીનો વર્ગ 5 થી નો શરૂ થયો, 6 થી શરૂ થયો, 6 થી 9. પછીનો વર્ગ 10 થી 13. બધાને એક નો ગેપ રહે છે. આવો એક નો ગેપ આપેલો હોય ત્યારે ગયા વિડિયોની અંદર મેં તમને કીધું એ પ્રમાણે જે વર્ગ નક્કી થાય છે 10 થી 13 એમાં નીચલી લિમિટમાંથી 0.5 માઈનસ કરી દો, ઉપર 0.5 ઉમેરી દો. તો 10 માંથી 0.5 માઈનસ કરીએ તો 9.5 અને આમાં 0.5 ઉમેરીએ તો 13.5. તો હવે આપણે આપણો વર્ગ 10 થી 13 નહીં બોલીએ, 9.5 થી 13.5 એ આપણો મધ્યસ્થ માટેનો વર્ગ થશે. 9.5 થી 13.5 એ આપણો મધ્યસ્થ માટેનો વર્ગ નક્કી થઈ ગયો. હવે મધ્યસ્થ માટેનો વર્ગ નક્કી થઈ ગયા પછી મધ્યસ્થનું મોટું સૂત્ર મૂકી દઈએ. મધ્યસ્થ બરાબર n પ્લસ n/2 માઈનસ cfi છેદમાં fi ગુણ્યા c. તો l એટલે આપણા વર્ગની લોઅર લિમિટ. l શું થશે? 9.5. l એટલે 9.5 પ્લસ n/2. n/2 એટલે કેટલા થશે? 20. n/2 એટલે 20 માઈનસ cfi. cfi એટલે આપણા વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. આપણા વર્ગના આપણો વર્ગ છે, આપણા વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. તો cfi એટલે શું થશે? 4 ના છેદમાં fi. fi એટલે આપણા વર્ગની આવૃત્તિ. સંચય આવૃત્તિ નહીં પણ આપણા વર્ગની આવૃત્તિ. તો આપણા વર્ગની આવૃત્તિ આપણા વર્ગની કેટલી છે? 17. તો fi એટલે 17 ગુણ્યા c. c એટલે આપણા વર્ગની વર્ગ લંબાઈ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખજો 10 થી 13 ની વર્ગ લંબાઈ કરતા નહીં તો 3 જ આવશે. આપણે જે 0.5 વાળી પ્રોસેસ કરેલી છે એની વર્ગ લંબાઈ જોવાની. તો 9.5 થી 13.5 ની વર્ગ લંબાઈ કેટલી થશે? 13.5 માંથી 9.5 બાદ કરીએ તો વર્ગ લંબાઈ કેટલી આવશે? 4. સૂત્રમાં કિંમત મુકાઈ જાય એટલે તો માત્ર સાદું રૂપ આપવાનું છે. 9.5 પ્લસ 20 માઈનસ 4 એટલે કે 16 ના છેદમાં 17 ગુણ્યા 4. તો 9.5 પ્લસ 16 ગુણ્યા 4 ભાગ્યા 17. 16 ગુણ્યા 4 64 ભાગ્યા 17 એટલે 3.76. 16 ગુણ્યા 4 ભાગ્યા 17 એટલે 3.76. 9.5 પ્લસ 3.76 તો મધ્યસ્થ આપણને મળશે 13.26. અને વર્ગ જે આપેલા છે એ તેલના ડબ્બાઓની સંખ્યા આપેલી છે. તો આપણે 13.26 ડબ્બા આ કંપની X નો મધ્યસ્થ મળી ગયો આપણને. કંપની X નો દાખલો પૂરો. હવે આ જ દાખલો ફરીથી ગણીએ કંપની Y માટે. તો કંપની Y માટે હવે આપણે શું લેવું પડશે? હવે આ બે કોલમની જરૂર નથી. હવે આપણે આ વર્ગ અને કંપની Y ની આવૃત્તિ રકમ આપેલી છે આપણે. વર્ગ અને fi 5 9 20
બરાબર 40 જ થાય છે. તો સંચય આવૃત્તિ લઈએ કંપની Y નું CF તો 5 ના 5 5 પ્લસ 9 તો 14 14 પ્લસ 20 34 માં 3 ઉમેરીએ તો 37 37 માં 2 પ્લસ કરો 39 39 માં 1 પ્લસ કરો એટલે 40. તો CFI કોણ તૈયાર થયું? વર્ગ, આવૃત્તિ અને સંચય આવૃત્તિ. આ ત્રણ કોલમને ધ્યાનમાં રાખીને હવે કંપની Y માટેનો મધ્યસ્થ આપણે શોધી નાખીએ. કંપની Y નો મધ્યસ્થ. તો આ જ સ્ટેપમાં દાખલો ગણવાનો થશે. કંપની Y નો મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલા મધ્યસ્થ માટેનો વર્ગ નક્કી કરીએ. મધ્યસ્થ માટેનો વર્ગ બરાબર n/2 મૂળ અવલોકન. n/2 મૂળ અવલોકન. n એટલે 40. કંપની Y માટે જો n બરાબર 40 જ છે તો 40 ભાગ્યા 2 મૂળ અવલોકન એટલે કે 20 મૂળ અવલોકન. તો કંપની Y ની સંચય આવૃત્તિમાં જો 20 મૂળ અવલોકન. કંપની Y ની સંચય આવૃત્તિમાં જોવો જોઈએ 20 નો સમાવેશ કેમાં થશે? 34 માં. તો પાછો વર્ગ કયો નક્કી થયો કહેવાય? 10 થી 13. તો પાછો મધ્યસ્થ માટેનો વર્ગ નક્કી થયો 10 થી 13. પણ 0.5 માઈનસ કરશો 0.5 પ્લસ કરશો એ આગળ સમજાયું મેં તમને એ પ્રમાણે. તો 0.5 માઈનસ કરો તો 9.5 થી 13.5 આ આપણો વર્ગ નક્કી થશે. 9.5 થી 13.5 વર્ગ નક્કી થઈ ગયા પછી મધ્યસ્થનું મોટું સૂત્ર મૂકી દીધું m બરાબર l પ્લસ n/2 માઈનસ CFI upon FI into C. l એટલે લોઅર લિમિટ 9.5 પ્લસ n/2 એટલે કે 20 માઈનસ CFI એટલે આપણા વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 14 અને આપણા વર્ગની આવૃત્તિ 20. સંચય આવૃત્તિ 14 અને આવૃત્તિ 20. તો CFI એટલે સંચય આવૃત્તિ 14 અને FI એટલે આપણા વર્ગની આવૃત્તિ 20. 14 અને 20 ગુણ્યા C એટલે કે આપણા વર્ગની વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ લેવાની છે. આપણા વર્ગની વર્ગ લંબાઈ 4. હવે તો માત્ર સાદું રૂપ આપી દો 9.5 20 14 એટલે કે 6 ભાગ્યા 20 ગુણ્યા 4. 6 ગુણ્યા 4 એટલે કે 24. 24 ભાગ્યા 20 એટલે 1.2. 9.5 1.2 એટલે મધ્યસ્થ મળી જાય 10.7 ડબ્બા. તો હવે આપણે મધ્યસ્થના આધારે સરખામણી કરવાની છે કે કઈ કંપનીના તેલના ડબ્બાનું વેચાણ વધારે છે. તો જેનો મધ્યસ્થ વધારે આવે છે એ કંપનીના તેલના ડબ્બાનું વેચાણ વધારે છે એમ આપણે કહી શકીએ. તો કેનો મધ્યસ્થ વધારે આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે કંપની X નો મધ્યસ્થ વધારે આવે છે. જો 13.26 ડબ્બા અને આમાં 10.7 ડબ્બા જ આવે છે. તો આપણે એવું નીચે એક વાક્યમાં લખી શકીએ કે કંપની X ના તેલના ડબ્બાનું વેચાણ વધારે છે. કંપની X નો મધ્યસ્થ ઊંચો આવે છે એટલે કંપની X ના તેલના ડબ્બાનું વેચાણ વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 3 માં વિભાગ 1 માં આ 7મો દાખલો સૌથી અગત્યનો છે. ખાસ અને ખાસ આ દાખલો સમજી લેજો અને એના આધારે નીચે અહીંયા જવાબ પણ લખી નાખજો. કંપની X ના ડબ્બાઓનું વેચાણ વધારે છે. તો આ પ્રમાણે આપણે આ દાખલો ધ્યાનમાં લેવાનો. તો આવતા વિડિયોની અંદર નવા દાખલાની સાથે ફરીથી મળશું. ત્યાં સુધી આ દાખલો ખાસ સમજી લ્યો અને ખાસ તમારી ફેરબુકમાં પણ નોંધી લેજો.